હવે વાત કરીએ દ્વારકાની કે જ્યાં જગતના તાત સાથે છેતરપિંડીના રેકેટનો પર્દાફાશ થયો છે। દ્વારકામાં ધરતીપુત્રોને છેતરીને ભેળસેળયુક્ત અને એક્સપાયરીવાળી એગ્રો પ્રોડક્ટ્સ વેચતા તત્વો સામે એસઓજી પોલીસે તવાઈ બોલાવી છે। જામ કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે આવેલા ગુરુકૃપા કૃષિ કેન્દ્ર અંગે બાતમી મળી હતી કે દવાઓનો એક્સપાયર્ડ જથ્થો વેચવામાં આવી રહ્યો છે, જેના આધારે દરોડા પાડવામાં આવ્યા। પોલીસની ટીમને તપાસ કરતા અજાણ્યા સ્ટીકર, કંપનીનું નામ, મેન્યુફેક્ચરિંગ કે એક્સપાયરી ડેટવાળી શંકાસ્પદ રાસાયણિક દવાની 32 બોટલો, ડેટ જતી રહેલી 50 જેટલી દવા, ખાતર અને બિયારણનો જથ્થો, પ્રતિબંધિત એવી વેટાવેક્સ દવા, એનપીકે ખાતરની 135 બોરીઓ મળી આવી પણ સંચાલકો પાસેથી મળી આવી। પોલીસે કુલ 3 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો। સમગ્ર મામલે દુકાન માલિક અને એગ્રો સંચાલકો સામે કડક કાર્યવાહી હાથ ધરાઈ। કુલ મળી આવેલ જથ્થા પૈકી 3,89,000 અને 450 રૂપિયાની કિંમતનો જે જથ્થો છે તે ખેતીવાડી અધિકારી શ્રી દ્વારા નાશ કરવા માટેની તજવીજ છે હાથ ધરવામાં આવેલ હતી અને તે સિવાયનો જે અન્ય જથ્થો છે તેને પણ શંકાસ્પદ કરી તેના વેચાણ ઉપર રોક લગાવી તેને સ્થગિત કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી।